અને હવે સમાચાર જોઈશું વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ આસારામ કેસને લઈને તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામ કેસમાં હવે હંગામી જામીન અરજી વધારવાની અરજી કરવામાં આવી હતી, જેમાં હવે જામીન જે વધારવામાં આવ્યા છે। અરજી પર 1.5 કલાક સુધીનો સમય સુધી સુનાવણી કરવામાં આવી હતી। આસારામે વધુ 3 મહિના જામીન વધારવાની માંગ કરી છે। હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે છેલ્લી વખત 1 મહિનો વધાર્યો છે। અગાઉ 30 જૂને સમાપ્ત થતાં હાઈકોર્ટે જામીન વધાર્યા હતા। હંગામી જામીન રથયાત્રાના દિવસે 7 જુલાઈ સુધી વધાર્યા હતા। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો જે આસારામમાં કેસમાં હંગામી જામીન વધારવાની અરજી કરવામાં આવી હતી, કયા પ્રકારની દલીલો કોર્ટમાં થઈ હતી સુનાવણી દરમિયાન, અને વધુ 1 મહિનો વધારવાની જામીન વધારવામાં આવ્યા હોય તેવી વિગતો છે મૌલિક। બધે જે રીતે આસારામ છે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી છે તે મૂકી હતી અને તેના જામીન છે 30 જૂને સમાપ્ત થતા હતા। જો કે આસારામના હંગામી જામીન છે હાઈકોર્ટે રથયાત્રાના દિવસે જ 7 જુલાઈ સુધીના વધાર્યા હતા। ત્યારબાદ આસારામે 3 મહિના જામીન વધારવાની અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટના ડબલ જજની બેન્ચે આસારામના જામીન છે તે 1 મહિનો વધારે છે અને આ છેલ્લી વખત જામીન છે તે વધારે હોવાનું પણ કોર્ટે સૂચન છે તે કર્યું છે। એટલે આવી રીતના કોર્ટે આસારામને 1 મહિનાના જામીન છે તે આપ્યા છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।